સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક તથા વહીવટીતંત્ર સાથેની મહત્વની મીટિંગ મળી હતી અને જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ખાસ ઉપસ્થિતિ રહી હતી। ટ્રસ્ટમાં અત્યાર સુધી 1624 સંઘોની નોંધણી થઈ ચૂકી છે અને 303 સેવા કેમ્પો પણ રજીસ્ટર થયા છે। ત્યારે મેળા દરમિયાન સંઘોને આવતી તકલીફો અને વ્યવસ્થાપન બાબતના મુદ્દાઓ વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે તંત્રએ યાત્રિકોને અડચણ ન પડે તેવી સુવ્યવસ્થિત રીતે આયોજન કરવાની ખાતરી પણ આપી હતી। ત્યારે મંદિર દર્શનનો સમય સવારે 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી રહેશે, જ્યારે પૂનમના દિવસે સાંજે 5 વાગ્યાથી ચંદ્રગ્રહણને પગલે દર્શન બંધ રહેશે અને ત્યારબાદ બપોરે 12:30 વાગ્યાથી જાળીમાંથી દર્શન કરવામાં આવશે। ત્યારે સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક નજર રાખવામાં આવશે અને વૃદ્ધો તથા દિવ્યાંગો માટે ગોલ્ફ કાર્ટ દ્વારા જે ગોલ્ફ કાર્ટ છે આ ગોલ્ફ કાર્ટ દ્વારા અલાયદી દર્શન વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે। બેઠકમાં બનાસકાંઠા કલેક્ટર, એસપી અને મંદિર વહીવટદાર સહિત સમગ્ર વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યું હતું અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાની મીટિંગ આજે થઈ। મીટિંગની અંદર સંઘના ભાઈઓએ એટલી બધી અદ્ભુત ખાતરી આપી કે મને એમ થયું કે હું ખરેખર દિલથી એમને બિરદાવું, અભિનંદન આપું કે આટલા વર્ષોથી કેવી રીતે વ્યવસ્થામાં સરકાર સાથે રહીને, પદાધિકારીઓ સાથે રહીને કેવી રીતે સંઘ શિસ્તબદ્ધ કામ કરે એ પ્રકારની વાત કરી। અમારા અધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રી અને એમની ટીમ, એસપી શ્રી અને એમની ટીમ એ પણ એક વ્યવસ્થાનો પાઠ, એમાં શું સુધારા થયા છે અને સુધારા સંઘના ભાઈઓને વિનંતી સર કે જો આ પ્રકારનું આપણે કહીએ તો વધારે પ્રકારની સારી વ્યવસ્થા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે। સંઘશ્રીની 2-3 જે માગણીઓ હતી એ ન કરી શકાય